સંવેદનશીલ સરકારે ₹10,000 કરોડનું ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે અને અમે સૌ આવકારીએ છીએ તેમ ચેરમેન શ્રી એપીએમસી ફતેપુરા પ્રફુલભાઈ ડામોરે જણાવ્યું। કમોસમી વરસાદ માવઠાના પગલે રાજ્ય સહિત દાહોદ જિલ્લાના ખેડૂતોને પણ ઘણી અસર થઈ છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે આપણી સંવેદનશીલ સરકાર ખેડૂતોના પડખે ઊભી છે। ખેડૂતોના હિત માટે થઈ સરકારે ઝડપથી અને ત્વરિત નિર્ણય લઈ ₹10,000 કરોડનું ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને હું પોતે પણ એક ખેડૂતના દીકરા તરીકે આવકારું છું, તેમ સૌ ખેડૂતોએ આવકાર્યું છે, તેમ એપીએમસી ફતેપુરાના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોરે જણાવ્યું। તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરી સરકારે જાહેર કરેલું રાહત પેકેજ સાથે ટેકાના ભાવે ખરીદી કરવી એ ખેડૂતો માટે આનંદદાયક છે, જેને અમે સૌ આવકારીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। આ તકે આપણી ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ। અહેવાલ MD વિપુલ પ્રજાપતિ। વરસાદ જેને કહેવાય કે માવઠું પડવાથી આપણા ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલું હતું। આ નુકસાનનું આપણા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર તથા આપણા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય રમેશભાઈ કટારા સાહેબના સૌના પ્રયત્નથી જિલ્લા વહીવટીતંત્રને સૂચના મળી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને સરકારે 10,000 કરોડ રૂપિયા જેવો હેક્ટર દીઠ 22,000 સુધીની સહાય અને જે ટેકાના ભાવની અંદર ખરીદી કરવામાં 15,000 કરોડનું પેકેજ જે જાહેરાત કરી છે એ ખરેખર આપણા ખેડૂતોને રાહત થાય એના માટેનું સરકારે ખૂબ જ પ્રયત્ન કરેલા છે। હું પોતે એક ખેડૂતના દીકરા તરીકે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજને આવકારીએ છીએ અને બધા જ ખેડૂતો આનંદની લાગણી સળાઈએ છે। એ બદલ આપણા ગુજરાત સરકારનો આજે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ।